હેલો દોસ્તો, રામા ધણેટ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારું નામ વિશાલભાઈ છે. આજે આપણે જાણીશું કે રણુજા ધામનું મહત્વ. હેલો દોસ્તો, આપણે આ વિડીયોમાં જણાવીશું કે રણુજા ધામનું મહત્વ તો જાણીએ. એ પવિત્ર ધામનું મહત્વ એ ધામ ભક્તિ, શક્તિ અને સમર્થતાનું મહાતીર્થ રણુજાનું માત્ર એક ભૌગોલિક સ્થળ નથી, પરંતુ તે અસંખ્ય પીડિતો માટેનું આશાનું કિરણ છે અને ભક્તો માટે આસ્થાનું શિખર છે. રામાપીરે જે રીતે અધર્મનો નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી, તેની ગાથા આજે પણ રાજસ્થાનમાં અને ગુજરાતમાં ઘરે ઘરે ગવાય છે. રાજા અજમલજીની તપસ્યા અને દિવ્ય અવતારનો પૂર્વ ઇતિહાસ. રામદેવજીનો અવતાર એ કોઈ સામાન્ય ઘટના ન હતી, પરંતુ ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરના દુઃખ દૂર કરવા માટે લીધેલો સંકલ્પ હતો. કષ્ટદાયક તે સમયે પોખરણ અને આસપાસના વિસ્તારોમાં રાજા અજમલજીનું શાસન હતું. પ્રજા સુખી હતી, પણ રાજા પોતે સંતાન સુખથી વંચિત હોવાને કારણે વાંઝ્યા હોવાનું મેણો સાંભળતા હતા. એક વખત ખેડૂતોએ રાજાનું મોઢું જોઈને શકન ખરાબ માની પાછા વળી ગયા. જે ઘટનાએ અજમલજીના હૃદયને હચમચાવી દીધું હતું. દ્વારકાની યાત્રા અને સંકલ્પ. રાજા અજમલજીનું બધું જ છોડીને દ્વારકા ગયા. ત્યાં તેમણે ભગવાન કૃષ્ણને મળવાની જીદ કરી હતી. લોકકથા મુજબ તેમણે સમુદ્રમાં ઝંપલાવ્યું અને ભગવાનના ધામમાં પહોંચ્યા. ભગવાન કૃષ્ણ તેમની ભક્તિ જોઈને પ્રસન્ન થયા અને વચન આપ્યું કે હું પોતે તારા ઘરે પારણું ઝુલાવવા આવીશ. વિરમદેવ અને રામદેવ અજમલજીના ઘરે પહેલા શેષનાગના અવતાર તરીકે વિરમદેવનો જન્મ થયો અને ત્યારબાદ ભાદરવા સુદ બીજે પ્રભુ પોતે રામદેવ તરીકે અવતર્યા અને આવી રીતે અજમલ રાજાના મેણા ભાગ્યા હતા. અને એવું માનવામાં આવે છે કે જે 12 બીજ ભરે છે તેનું જીવન બદલાઈ જાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે. અને તે 12 બીજ ભર્યા પછી રામાપીર તેને જીવનનું ગાડું ચલાવવા આવે છે. ત્યારે તમારા જીવનમાં કોઈ દુઃખ રહેતું નથી. અને એવી રીતે જો રામાપીરની કૃપા થાય, તેને કોઈ વાતને કમી રહેવા દેતા નથી. રામદેવ પીર અને 12 બીજ ભર્યા પછી જ સુખનો સૂરજ ઉગે છે. તો આ હતું રણુજા ધામનું મહત્વ. અને આ અમારી ચેનલને રામા ધણેટ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને દોસ્તો, અમારી રામા ધણેટ ડિજિટલ ચેનલને સપોર્ટ કરજો દોસ્તો. આ વિડીયોમાં આપણે 10 મિલિયન વ્યૂઝ લાવવાના છે, તો સપોર્ટ કરજો દોસ્તો. જય રામનાથાણી. તો આ વિડીયો કેવો લાગ્યો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. તો આવા નવા વિડીયો જોવા માટે દોસ્તો આપણી રામા ધણેટ ડિજિટલ ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળશે.